ધાનેરાના તાલુકાના સંઘના ગોડાઉન ખાતે આજથી ખરીદીનો પ્રારંભ થયો. સરકારે નિયત કરેલા ટેકાના ભાવ મણદીઠ 1130 રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજથી બનાસકાંઠા જિલ્લામાં પણ ટેકાના ભાવે સરકારના સેન્ટરો પર ખરીદીની શરૂઆત થઈ છે. જિલ્લામાં 46,000 કરતાં વધારે ખેડૂતો ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને સૌથી વધારે ધાનેરા તાલુકાના 10,400થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે આજે ધાનેરા તાલુકાના સંઘ દ્વારા કાંટાપૂજન કરી ખરીદીની શરૂઆત કરી. જોકે સરકારે નિયત કરેલા 20 કિલોના 1130 રૂપિયા પ્રમાણે ભાવ મળતા ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. પરંતુ ગત વર્ષે ખેડૂતોને હેક્ટર દીઠ 1800 કિલો રાયડાની ખરીદી થતી હતી. તે ઉપરાંત પાણી પત્રકમાં જેટલી નોંધ હોય તેટલી રાયડાની ખરીદી થતી હતી. પરંતુ આ સાલે સરકાર દ્વારા હેક્ટર દીઠ માત્ર 1200 કિલો રાયડાની ખરીદી અને વધુમાં વધુ ખેડૂત દીઠ માત્ર 2 હેક્ટરનો જ રાયડો લેવામાં આવતા હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોની માંગ છે કે સરકાર રાયડાની ખરીદી મર્યાદામાં વધારો કરે, ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે. ધાનેરા તાલુકાના સંઘ દ્વારા પણ 90 દિવસોની સુધી ખેડૂતોના રાયડાની ખરીદી શરૂઆત કરી છે. આજથી 90 દિવસ સુધી રાયડાની ખરીદીનો પ્રારંભ થતાં મોટી સંખ્યામાં ખેડૂતો તાલુકા સંઘ ખાતે પહોંચ્યા હતા. ધાનેરા તાલુકામાં સૌથી વધારે રાયડાનું ઉત્પાદન થયું છે. જિલ્લામાં 1,64,000 હેક્ટરના રાયડાનું વાવેતર થયું છે. એક તરફ ખુલ્લા માર્કેટ યાર્ડમાં હાલ 930 તથા 950 રૂપિયાના ભાવ મણદીઠ ખેડૂતોને મળી રહ્યા છે. તો બીજી તરફ રાજ્ય સરકારના ટેકાના ભાવ 1130 મળતા ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર. ભારત સરકારની ટેકાના ભાવની યોજનામાં નાફેડ વતી ગુજરાતમાં ગુટકો માસોલને ખરીદીનું કામકાજ આપેલ છે. નોડલ એજન્સી નિયુક્ત કરેલ છે. તેના અનુસંધાને ધાનેરાની અંદર ખરીદીનું કામકાજ ધાનેરા તાલુકા ખેંચાણ સંઘ આપણી સંસ્થાને સોંપેલ છે. ફેબ્રુઆરી માસમાં ગુજરાત સરકાર મારફત રજીસ્ટ્રેશન પ્રક્રિયા ખુલ્લી મૂકવામાં આવેલ. તેમાં ધાનેરામાં 10,461 રજીસ્ટ્રેશન થાય. તેના અનુસંધાને આપણે ધાનેરા મુકામે ખરીદીનું કામકાજ ચાલુ કરી દીધેલ છે અને ખરીદ પ્રક્રિયાનો સમયગાળો સરકાર મારફત 90 દિવસનો આપેલ છે. પરંતુ ખેડૂતોને માલના ઝડપી નાણાં તરત મળી જાય માટે ખરીદ પ્રક્રિયાને ઝડપી બનાવી ખેડૂતોને ખરીદીમાં પૂર્ણ સંતોષ આપવામાં આવશે.